આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવી તથા આસુરી પ્રકૃતિ. શ્લોક 4-6. હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે. આ શ્લોકમાં નરકના રાજમાર્ગનું વર્ણન થયું છે. આસુરી માણસો ધર્મનો તથા આધ્યાત્મિક વિદ્યામાં પ્રગતિ કર્યાનો દેખાડો કરે છે. જો કે તેઓ તેના નિયમો પાળતા નથી. તેઓ હંમેશા અમુક પ્રકારના શિક્ષણના કે પુષ્કળ સંપત્તિના સ્વામી હોવાનો ઘમંડ કરે છે. પોતે આદરને પાત્ર હોતા નથી, છતાં બીજા તેમને પૂજે તથા તેમનો આદર કરે એવી આકાંક્ષા રાખે છે. તુચ્છ બાબતો માટે તેઓ ક્રુદ્ધ થઈ જાય છે અને કઠોર વચનો બોલે છે. તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓ મનસ્વીપણે ધૂનમાં આવે તેમ બધું કરે છે અને કોઈના અધિકારને માનતા નથી. તેઓ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આવા આસુરી ગુણો ધરાવતા હોય છે અને જેમ જેમ તેઓ મોટા થતા જાય છે તેમ તેમ આ ગુણો પ્રગટ થાય છે. દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહીને પ્રોત્સાહિત કરે છે કે તે આસુરી ગુણો સાથે જન્મેલ નથી. તેનું યુદ્ધમાં સામેલ થવું આસુરી ન હતું, કારણ કે તે તેના ગુણ દોષો વિશે વિચાર કરી રહ્યો હતો. તે વિચારતો હતો કે ભીષ્મ તથા દ્રોણ જેવા આદરણીય મહાપુરુષોનો વધ કરાય કે નહીં, એટલે કે તે ક્રોધ, મિથ્યાભિમાન કે નિષ્ઠુરતાના પ્રભાવ હેઠળ વર્તન કરતો ન હતો અને તેથી તે આસુરી ગુણોવાળો ન હતો. ક્ષત્રિયો માટે શત્રુ ઉપર બાણવૃષ્ટિ કરવી દિવ્ય ગણાય છે અને આવા કર્તવ્યથી વિમુખ થવું આસુરી હોય છે. માટે અર્જુનને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. જે મનુષ્ય જીવનના વિભિન્ન આશ્રમોના નીતિઓનું પાલન કરે છે તે દિવ્ય પદે સ્થિત હોય છે. હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દૈવી કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે. મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે. હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ. ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહીને ખાતરી આપી કે તે દૈવી ગુણો સાથે જન્મેલો છે અને હવે તેઓ આસુરી ગુણો વિશે તેને કહી રહ્યા છે. આ જગતમાં બદ્ધ જીવો બે વર્ગમાં વિભક્ત થાય છે. જે જીવો દિવ્ય ગુણયુક્ત હોય છે તેઓ નિયમિત જીવન જીવે છે, એટલે કે તેઓ શાસ્ત્રો તથા આચાર્ય દ્વારા બતાવવામાં આવેલા આદેશોને અનુસરે છે. મનુષ્યએ પ્રમાણભૂત શાસ્ત્રોના માર્ગદર્શન અનુસાર કર્તવ્યો બજાવવા જોઈએ. આ પ્રકૃતિ દૈવી કહેવાય છે. જે મનુષ્ય શાસ્ત્રોક્ત વિદ્વાનોને માનતો નથી અને ધૂનમાં આવે તેમ મનસ્વીપણે કાર્ય કરતો રહે છે તે આસુરી કહેવાય છે. શાસ્ત્રોના નિયામક સિદ્ધાંતો પ્રત્યે આજ્ઞાંકિત હોવું તે સિવાય અન્ય કોઈ કસોટી નથી. વૈદિક ગ્રંથોમાં વર્ણવ્યું છે કે દેવો તથા અસુરો બંને પ્રજાપતિથી જન્મતા હતા. તફાવત એટલો જ છે કે એક વર્ગ વૈદિક આજ્ઞાઓનું પાલન કરે છે અને બીજો કરતો નથી. જય શ્રીમદ નારાયણ.